ના, એ અભાગણીને આપણા ઘરમાં નથી બોલાવવાની. એના પગલા આપણા ઘરમાં પડે ને એટલે કઈ ને કઈ અજુગતું બને. એ નખોદણી જ્યારથી મારા ઘરે આવી છે ને ત્યારથી તો નખોદ કાઢી નાખ્યું છે. બા, તમે ખોટું વિચારો છો. આપણા ઘરે જે દુર્ઘટના બની એમાં ભાભીનો શું વાંક? એ વાંક બધો એનો જ છે. ઉલટા પગલાની છે ઈ. જે દિવસે એ પરણીને આપણા ઘરમાં આવીને એક દિવસે મારો સોનાનો દોરો ખોવાઈ ગયો હતો. અને તારો ભાઈ નવી ગાડી લાવ્યો અને અભાગણીને ગાડીમાં બેસાડીને ફરવા લઈ ગયો તો એક્સિડન્ટ થયો. એમાં મારો દીકરો જતો રહ્યો ને એ અભાગણી બચી ગઈ. તારા બાપુજી એ અભાગણીને પહેલી વાર આપણી વાડી બતાવવા લઈ ગયા. તો એમાં તારા બાપુજીને એટેક આવ્યો અને એ પણ ગુજરી ગયા. પણ આ અભાગણીને કાંઈ ન થયું. બા, આ બધું તો બનવા કાળે બન્યું, એમાં ભાભીનો કઈ વાંક થોડો કહેવાય? તારી ભાભીનો જ વાંક છે. એ છપ્પરપદી છે, ઉલટા પગલાની છે. એ આપણા ઘરનું નખો દ્વાળવા આવી છે. બા, તમારા મગજમાં આટી પડી ગઈ છે અને હવે એ નહીં નીકળે. છોડો એ બધી વાત અને અમને એટલું જણાવો કે અમારી કથામાં મોટા ભાભીને બોલાવવાના છે કે નહીં? મેં તમને બેવ જણને ના પાડીને કે ચુડેલને નથી બોલાવવાની તો નથી જ બોલાવવાની. સારું બા, અમે ભાભીને નહીં બોલાવીએ. ગોવિંદ, તમે મોટા ભાભી સિવાય બાકી બધાને આમંત્રણ આપી આવો.